નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 3 એનું નામ શું છે તમને પાછળ દેખાતું હશે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। જો તમે પણ વિદ્યાર્થી મિત્રો માર્ચ 2025 માં બોર્ડની પરીક્ષા આપવાના છો તો આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો માર્ચ 2025 માં વિભાગ સી માં 3 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે અને 2 માર્ક્સનું ઓબ્જેક્ટિવ એટલે કે વિભાગ એ માં હેતુલક્ષીમાં પૂછાશે। ટોટલ કેટલા માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો? 8 માર્ક્સનું ચેપ્ટર છે। તમારા માટે સ્પેશિયલ આપણે ગણિત વિષય માટે અલગથી પ્લેલિસ્ટ બનાવી છે, અલગ અલગ ચેપ્ટરની પ્લેલિસ્ટ બનાવી છે। આજે આપણે કયું ચેપ્ટર જોવાના છીએ? ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તમારો એક પણ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો હું નહીં કપાવવા દઉં, બધા જ વિડિયો જોઈ લેજો, વિડિયોને અંત સુધી જોજો અને જો તમને સ્પીડ ઓછી લાગતી હોય ને વિદ્યાર્થી મિત્રો તો 1.5x ની સ્પીડમાં જોજો, 2x ની સ્પીડમાં જોજો, પણ વિદ્યાર્થી મિત્રો વિડિયોને સ્કીપ ના કરતા અંત સુધી જોજો અને તમને ગેરંટી કહું છું વિદ્યાર્થી મિત્રો 8 માંથી તમારા કેટલા માર્ક્સ આવશે? 8 માર્ક્સ આવશે। 1 માર્ક્સનો હેતુલક્ષી પણ વિદ્યાર્થી મિત્રો હું તમને નહીં કપાવવા દઉં। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરનું નામ શું છે? તમે કહેશો સર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે, જેટલું પરીક્ષામાં પૂછાશે એ જ આપણે વિદ્યાર્થી મિત્રો કરીશું, પણ થોડુંક આપણે બેઝિક નોલેજ માટે અહીંયા શું લખેલું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સરસ મજાના બે શું જોઈ શકો છો? આ બંને શું છે વિદ્યાર્થી મિત્રો? સમીકરણ છે। આ પહેલું સમીકરણ છે અને એની નીચે વિદ્યાર્થી મિત્રો કયું સમીકરણ છે? 2 એટલે કે બીજા નંબરનું સમીકરણ છે। યુગ્મ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે યુગ્મ સંખ્યાઓ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યુગ્મનો મતલબ શું થશે? જોડ થશે। એટલે કે આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાના 2 સમીકરણ આપેલા હશે, બરાબર? તો યુગ્મ એટલે કે જોડ અને એક જોડમાં વિદ્યાર્થી મિત્રો 2 આવશે, તો 2 સમીકરણ તમને આપેલા હશે। અહીંયા શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? સુરેખ। તો સુરેખ કોને કહેવાય ખબર છે ને? કે જે બહુપદીની ઘાત 1 હોય એને સુરેખ કહેવાય। જેમ કે અહીંયા હું લખું વિદ્યાર્થી મિત્રો કે p of x બરાબર 3x પ્લસ 2। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જો x ની ઉપર કેટલા લખેલા છે? કઈ નથી લખેલું, એનો મતલબ કે 1 કહેવાય। તો આને વિદ્યાર્થી મિત્રો આપણે સુરેખ કહીએ। પણ જો હું આ રીતના લખું કે p of x બરાબર 4x² માઇનસ 4x પ્લસ 2, તો અહીંયા જોવા જાવ વિદ્યાર્થી મિત્રો x ની ઉપર 2 લખેલા છે તો આને દ્વિઘાત બહુપદી કહેવાય અને 3 લખેલા હોય તો ત્રિઘાત બહુપદી કહેવાય। તમને ખબર છે જે બીજું ચેપ્ટર હતું ને બહુપદી, એમાં મોસ્ટ ઓફ દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણને દ્વિઘાત બહુપદી આપી હતી, પણ આ ચેપ્ટરમાં શું છે વિદ્યાર્થી મિત્રો? સુરેખ। એટલે કે જે તમને x હશે y હશે એના ઉપર કંઈ નહીં લખેલું હોય, એનો મતલબ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એક જ કહેવાય। તો બંને સમીકરણ કેવા સમીકરણ હશે? સુરેખ સમીકરણ હશે। 2 સમીકરણ હશે, એના માટે યુગ્મ। અને આગળ શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? આગળ લખ્યું છે દ્વિચલ। દ્વિનો મતલબ શું થાય? દ્વિનો મતલબ થાય 2 અને ચલ એટલે એને અંગ્રેજીમાં કહીએ વિદ્યાર્થી મિત્રો વેરિયેબલ। એનો મતલબ કે a થી લઈને તમને z સુધી જે કંઈ પણ દેખાશે વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહીશું? ગુજરાતીમાં ચલ કહીશું। તો એનો મતલબ શું થશે? 2 ચલ। એનો મતલબ જે 2 સમીકરણ આપેલા હશે ને એમાં કેટલા ચલ હશે? 2 ચલ હશે। જો અહીંયા એક ચલ અને આ બીજો ચલ, આ પહેલો ચલ, આ બીજો ચલ। x y હોઈ શકે છે, ab હોઈ શકે છે, mn હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે, પણ કેટલા ચલ હશે? 2 ચલ હશે। તો આનાથી તમને ખબર પડી ગઈ દ્વિચલ સુરેખ સમીકરણ અને યુગ્મ। હવે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે તમારા પેપરમાં કેવા પ્રશ્નો પૂછાશે? તો એ તો તમને મેં કહી દીધું કે વિભાગ સી માં 2 પ્રશ્નો પૂછાશે। છેલ્લા 2 વર્ષમાં આપણે વાત કરીએ ને, હું તમને સ્ક્રીન ઉપર દેખાઈ દઈશ વિદ્યાર્થી મિત્રો છેલ્લા 2 વર્ષમાં જે વિભાગ સી માં 2 દાખલા પૂછાય છે, એક લોકની રીત પૂછાય છે અને એક આદેશની રીત પૂછાય છે।
એનો મતલબ તમને અત્યારે ખબર નહીં પડે વિદ્યાર્થી મિત્રો. તમને આ પ્રમાણે બે સમીકરણ આપેલા હશે અને તમને x ની કિંમત અને y ની કિંમત શોધવાની કીધી હશે, જે 3.2 અને 3.3 માં આવે છે એ વિદ્યાર્થી મિત્રો જોઈશું. પણ મને લાગે છે આ વખતે વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં એક આ પ્રકારનો દાખલો પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. તમને શું કહેશે વિદ્યાર્થી મિત્રો, જો આ પ્રમાણે બે સમીકરણ આપેલા હશે, બરાબર, કારણ કે ચેપ્ટરનું નામ શું છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો તમારી પરીક્ષામાં બે સમીકરણ આપેલા હશે આ જ પ્રમાણે, બરાબર. એ લોકો ખાલી અહીંયા જે નંબર છે વિદ્યાર્થી મિત્રો એ લોકો ચેન્જ કરી શકે છે. તમારી પરીક્ષામાં બે સમીકરણ આપેલા હશે અને તમને કીધું હશે કે આ એક સમાંતર છે, સંપાતી છે, છેદતી રેખાઓ છે, એક ઉકેલ મળશે, અનંત ઉકેલ મળશે કે પછી ઉકેલ નહીં મળે. હું તમને કહું છું વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો. અહીંયા સૌથી પહેલા તમને ઉપર દેખાતું હશે એ શું છે વિદ્યાર્થી મિત્રો, જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું વ્યાપક સ્વરૂપ અથવા તો તમે વિદ્યાર્થી મિત્રો એને પ્રમાણિત સ્વરૂપ પણ કહી શકો છો. આનાથી આપણને શું ખબર પડશે વિદ્યાર્થી મિત્રો, જો જ્યારે આપણે આને કમ્પેર કરાઈશું એટલે કે તમે સરખાઈશું ત્યારે શું થશે વિદ્યાર્થી મિત્રો, જે પહેલું સમીકરણ હશે ને એમાંથી આપણને a1 મળશે, અહીંથી તમને b1 મળશે અને અહીંથી તમને c1 મળશે. c1 એ અચર પદ છે, b એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, y નો સહગુણક થશે અને a એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, x નો સહગુણક થશે. સહગુણક તમને ખબર હોય, જેમ કે અહીંયા હું લખું 5x, તો x ની સાથે વિદ્યાર્થી મિત્રો 5 છે, તો 5 છે ને એ સહગુણક કહેવાય. કોનો સહગુણક કહેવાય, x નો સહગુણક 5 કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો a એટલે શું થશે, x નો સહગુણક, b એટલે શું થશે, y નો સહગુણક અને c એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, અચર પદ થશે. અચર પદ કોને કહેવાય કે જેની વેલ્યુ કોઈ દિવસ ચેન્જ ના થાય. અહીંયા 13 લખેલા છે, -13 લખેલા છે તો એ ફિક્સ જ રહે, એને આપણે કોઈ દિવસ ચેન્જ ના કરી શકીએ. આને અચર પદ ના કહેવાય. કેમ અચર પદ ના કહેવાય, અહીંયા હું y ની જગ્યાએ 1 મૂકું તો 3 એકા 3 થઈ જાય, y ની જગ્યાએ 2 મૂકું તો 3 દુ 6 થઈ જાય, y ની જગ્યાએ 10 મૂકું 10 તરી 30 થઈ જાય. તો આ જે બે પદ હશે એની વેલ્યુ બદલાતી રહેશે. એનો મતલબ કે એ અચર પદ ના કહેવાય. જે તમારું c છે કોન્સ્ટન્ટ છે, અચર છે. આટલું તમને ખબર પડી ગઈ. એના કરતા તમારે શું યાદ રાખવાનું છે કે જે તમારું પહેલું સમીકરણ આપેલું હશે એમાંથી આપણને 3 વસ્તુ મળશે. કઈ 3 વસ્તુ મળશે, a1 મળશે, b1 મળશે અને c1 મળશે. અને એ જ પ્રમાણે જે તમારું બીજું સમીકરણ હશે એમાંથી આપણને શું મળશે, a2 મળશે, b2 મળશે અને શું મળશે, c2 મળશે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. ચલો કઈ રીતના મળશે, તો a1 એટલે શું થશે, x નો સહગુણક. તો a1 બરાબર કેટલા થશે, 2 થશે. b1 બરાબર કેટલા થશે, +3 થશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. કારણ કે અહીંયા મેં આખું કેમ કર્યું, જેથી તમને ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે b1 કેટલા થશે, +3 થશે. તમે પ્લસ ને ઇગ્નોર કરશો તો ચાલશે પણ માઇનસ ને ઇગ્નોર ના કરતા. જેમ કે c1 બરાબર 13 નહીં મળે, c1 બરાબર કેટલા મળશે, -13 મળશે. ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા જ પ્રોબ્લેમ થાય છે કે એ લોકો માઇનસ ને ઇગ્નોર કરશે. તો માઇનસ ને ઇગ્નોર નથી કરવાનું. c1 બરાબર કેટલા મળશે, -13 મળશે. આટલી ખબર પડી ગઈ. ચલો હવે તમે મને કહી શકશો કે સર a2 બરાબર કેટલા મળશે, 4 મળશે, બરાબર. આને શું કહેવાય, +4 કહેવાય. આગળ કોઈ પણ નિશાની ના આપેલી હોય તો આપણે કઈ નિશાની ગણીશું, પ્લસ ગણીશું. b1 બરાબર, સોરી b1 તો ઉપર હતું, આ બીજું સમીકરણ છે, તો b2 બરાબર કેટલા આવશે, તમે કહેશો સર b2 બરાબર 5 આવશે અને c2 બરાબર કેટલા આવશે, 23 આવશે. ના વિદ્યાર્થી મિત્રો, કેટલા આવશે, -23 આવશે. આપણે માઇનસ ને ઇગ્નોર નથી કરવાના. આટલું ખબર પડી ગઈ. પહેલા સમીકરણમાંથી આપણને શું મળશે, a1, b1 અને c1 અને બીજા સમીકરણમાંથી આપણને શું મળશે, a2, b2 અને c2 મળશે. જો આટલે સુધી ખબર પડી હોય તો વિદ્યાર્થી મિત્રો એક લાઈક જરૂર કરી દેજો. હું તમારા માટે આટલી મહેનત કરતો હોય તો. એના સિવાય તમને વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન છે,
અંગ્રેજી છે, ટેક્સ્ટ બુક છે, અંગ્રેજી ગ્રામર છે, બધી જ વસ્તુ હું તમારી સાથે શેર કરીશ. આની PDF પણ મળશે વિદ્યાર્થી મિત્રો તમને. તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા દોસ્તો સાથે પણ શેર જરૂર કરજો. આનો સ્ક્રીનશોટ તમારે લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, અત્યારે નથી લેવાનો. આ હું તમને સમજાવું એના પછી સ્ક્રીનશોટ લેજો અને એના પછીની જે નેક્સ્ટ સ્લાઇડ છે આનો પણ તમે સ્ક્રીનશોટ લેજો. માર્ચ 2025 ના પેપરમાં 100% તમારી પરીક્ષામાં પૂછાશે જ. 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે અથવા હેતુલક્ષીમાં તો 100% આવશે જ વિદ્યાર્થી મિત્રો. તો આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો, હું સમજાવી દઉં એના પછી. અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા મેં તમને શું કીધું હતું, તમને બે સમીકરણ આપેલા હશે બરાબર. આમાં વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારના પોસિબિલિટી છે આપણી પાસે. અહીંયા બે સમીકરણ આપેલા છે, અહીંયા બે સમીકરણ આપેલા છે અને અહીંયા બે સમીકરણ આપેલા છે બરાબર. તમને પ્રશ્ન કઈ રીતના પૂછાશે હું તમને પ્રશ્ન પણ બતાવી દઉં. તમને પરીક્ષામાં પૂછાય, જો સ્વાધ્યાય 3.1 છે વિદ્યાર્થી મિત્રો. તમને પરીક્ષામાં શું પૂછાશે, બે સમીકરણ આપેલા હશે અને તમને એમ કહેશે કે એક બિંદુમાં છેદે છે, સમાંતર છે, સંપાતી છે અથવા તો સુસંગત છે, સુસંગત નથી. અત્યારે તમને ખબર નહીં પડે પણ 2 થી 3 મિનિટમાં તમને ખબર પડી જશે. જો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, જ્યારે પણ તમને બે સમીકરણ આપેલા હોય તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું, પહેલા સમીકરણને 1 નામ આપી દેવાનું અને બીજા સમીકરણને 2 નામ આપી દેવાનું. આટલું ખબર પડી ગઈ. તમે કહેશો સર તમે જે દાખલો હમણાં સમજાયો એમાં ઇક્વલ ટુ ની એટલે કે બરાબરની જમણી બાજુ 0 હતું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ લોકોએ શું કર્યું છે, આ બે જે અચળ પદ હતા ને એમણે જમણી બાજુ રાખ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો આ 5 અને 10 કઈ બાજુ છે, બરાબરની જમણી બાજુ છે. તો એને તમે ડાબી બાજુ લઈ જશો તો પણ ચાલશે અને નહીં લઈ જાઓ તો પણ ચાલશે. એક જ વસ્તુ યાદ રાખજો, અચળ પદ હોય તો એક પદ ડાબી બાજુ ના હોવું જોઈએ અને એક પદ જમણી બાજુ ના હોવું જોઈએ. કાં તો બંને તમે ડાબી બાજુ રાખો કાં તો બંને જમણી બાજુ રાખો. અહીંયા બંને જમણી બાજુ છે તો વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે દાખલો કરતા હતા એ પ્રમાણે જ કરવાનું. સૌથી પહેલા મેં તમને શું કીધું હતું, પહેલા સમીકરણમાંથી A1 B1 અને C1 મળશે. તો લખીએ આપણે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણું પહેલું સમીકરણ છે. તો પહેલા સમીકરણમાંથી x નો સહગુણક તો A1 થઈ ગયો, y નો સહગુણક B1 થઈ ગયો અને અચળ પદ C1 કેટલું થઈ ગયું, 5 થઈ ગયું. આ તો તમને આવડે. આ બીજું સમીકરણ છે એમાંથી આપણને A2 કેટલા મળશે, 6 મળશે, B2 કેટલા મળશે, 12 મળશે, C2 કેટલા મળશે, 10 મળશે. સાહેબ આ તો અમને ખબર પડી ગઈ, હવે આગળ શું કરવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, A1/A2, B1/B2 અને C1/C2 આપણે શોધવાનું. શું શોધવાનું, A1/A2 એટલે કે A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં C2. તો અહીંયા તમે જોવા જાઓ, આને હું થોડુંક સાઈડમાં કરી દઉં. ચલો A1 ના છેદમાં A2 કરીએ તો શું લખાશે વિદ્યાર્થી મિત્રો, A1 2 આપેલા છે અને A2 કેટલા આપેલા છે, 6 આપેલા છે. તો 2 ના છેદમાં 6. આને આપણે જો કટ કરીએ તો તમને એટલું ખબર પડે કે 2 ના ઘડિયામાં 6 ક્યારે આવશે, 2 તરી 6. ઉપર કઈ ના હોય તો આપણે શું લખી શકીએ, 1 લખી શકીએ. તો A1/A2 કેટલા આયા, 1 ના છેદમાં 3 આયા. એ જ પ્રમાણે આપણે શું શોધીએ વિદ્યાર્થી મિત્રો, B1 ના છેદમાં B2 શોધીએ. તો B1 કેટલા આપેલા છે, 3 આપેલા છે અને B2 કેટલા આપેલા છે, 12 આપેલા છે. આને આપણે કટ કરીએ વિદ્યાર્થી મિત્રો તો 3 ના ઘડિયામાં 12 ક્યારે આવશે. તમે કહેશો સર 3 ચોક 12 થાય, ઉપર કઈ ના હોય તો 1 કહેવાય. એનો મતલબ શું ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે A1/A2 કેટલા આયા, 1 ના છેદમાં 3 આયા અને B1/B2 કેટલા આયા, 1 ના છેદમાં 4 આયા. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો કે આ બંને સરખા નથી. તો યાદ રાખજો, પહેલી શરત ધ્યાનથી સમજી લેજો, તમારી પરીક્ષામાં પૂછાશે જ બરાબર. તો તમારો 1 માર્ક્સ કપાવો ના જોઈએ. 3 માર્ક્સમાં પણ આ પૂછાઈ શકે છે અને 1 માર્ક્સમાં હેતુલક્ષીમાં તો 100% આવશે. તો શું યાદ રાખવાનું, જ્યારે પહેલું અને બીજું સરખું ના હોય A1/A2 ને આપણે શું કહેવાનું છે, 1 નંબર,
B1/B2 ને 2 નંબર અને C1/C2 ને 3 નંબર. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો પહેલું બીજું સરખું ના હોય, A1/A2 આપણે શોધ્યું, B1/B2 શોધ્યું. જ્યારે પણ પહેલું બીજું સરખું ના હોય, જ્યારે પણ પહેલું બીજું સરખું ના હોય, જ્યારે પણ પહેલું બીજું સરખું ના હોય, પહેલું કઈ રીતના મળશે? A1/A2. બીજું કઈ રીતના મળશે? B1/B2. પહેલું બીજું સરખું ના હોય. 10 વખત બોલો, પહેલું બીજું સરખું ના હોય, પહેલું બીજું સરખું ના હોય, પહેલું બીજું સરખું ના હોય. જ્યારે પણ પહેલું બીજું સરખું નહીં હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો એનો જે આલેખ હશે ને એ કેવો આવશે? છેદતી રેખાઓ આવશે. આ વિદ્યાર્થી મિત્રો સુરેખ સમીકરણ છે. તો સુરેખ સમીકરણનો આલેખ કેટલી લાઈન આવે વિદ્યાર્થી મિત્રો? જે સુરેખ સમીકરણ હોય ને એનો આલેખ શું આવે? રેખા આવે. એનો આલેખ શું આવે વિદ્યાર્થી મિત્રો? રેખા આવે. સુરેખ સમીકરણનો આલેખ શું આવે? રેખા આવે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બે સમીકરણ છે તો કેટલી રેખા આવશે? બે રેખા આવશે. અને બંને રેખા શું કરશે? એકબીજાને છેદશે. એકબીજાને છેદશે. એકબીજાને છેદશે. તો જ્યાં પણ છેદશે ને વિદ્યાર્થી મિત્રો એક જ જગ્યાએ છેદશે. કેટલી જગ્યાએ છેદશે? એક જ જગ્યાએ છેદશે. એનો મતલબ એક જ ઉકેલ આવશે. અને એક જ ઉકેલને શું કહેવાય? અનન્ય કહેવાય. અનન્ય એટલે શું થશે? એક અને માત્ર એક જ. બરાબર. એનો મતલબ કે આને શું કહેવાય? સુસંગત કહેવાય. શું કહેવાય? સુસંગત કહેવાય. જ્યારે પણ ઉકેલ મળે ને એને સુસંગત કહેવાય. એ લોકો પરીક્ષામાં બહુ જ રીતના પૂછી શકે છે. તો આપણે તો છેલ્લે 3 જ લાઈન યાદ રાખવાની છે. પહેલી લાઈન શું કીધી મેં? જ્યારે પહેલું બીજું સરખું ના હોય ત્યારે તમારે ખાલી x યાદ રાખવાનું. આટલું યાદ રાખશો તો પણ ચાલશે. આને કઈ રેખાઓ કહેવાય? છેદતી રેખાઓ કહેવાય. છેદતી રેખાઓ કેટલી જગ્યાએ છેદશે? એક જ જગ્યાએ છેદશે. એક જ જગ્યાએ છેદશે. એનો મતલબ એક જ ઉકેલ મળશે. એક જ ઉકેલ મળે એને અનન્ય કહેવાય. ઉકેલ મળે છે તો એને સુસંગત કહેવાય. x યાદ રાખશો ક્યારે? જ્યારે પહેલું બીજું સરખું ના હોય. બરાબર. પહેલું બીજું સરખું ના હોય. એક કેસ આપણો પતી ગયો. હવે આવી જઈએ વિદ્યાર્થી મિત્રો બીજા ઉપર. પહેલી લાઈન યાદ રહી ગઈ. પહેલું બીજું સરખું ના હોય, x, છેદતી રેખાઓ, એક જ ઉકેલ, અનન્ય, સુસંગત કહીશું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો બીજા ઉપર આવી જઈએ. હવે થોડુંક હું ફાસ્ટ જઈશ કારણ કે તમને આવડી જશે. ચલો અહીંયા A1 શું મળશે? 5 મળશે. B1 શું મળશે? 7 મળશે. C1 કેટલા મળશે? 10 મળશે. બીજા સમીકરણમાંથી A2 10, B2 14 અને C2 20. હવે તમે A1/A2 કરો. ડાયરેક્ટ કરું છું વિદ્યાર્થી મિત્રો, તમને આવડી જશે. જો 5/10 કરીશું, 7/14 કરીશું અને 10/20 કરીશું. તો અહીંયા જો 5 દુ 10, 7 દુ 14, 10 દુ 20. ઉપર કઈ ના આવે તો શું કહેવાય? 1 કહેવાય. તો 3 નો જવાબ શું આવ્યો? 1/2, 1/2, 1/2. એનો મતલબ કે 3 વિદ્યાર્થી મિત્રો કેવા આયા? સરખા આયા. 3 કેવા આયા વિદ્યાર્થી મિત્રો? સરખા આયા. 3 કેવા આયા વિદ્યાર્થી મિત્રો? સરખા આયા. અહીંયા પહેલું બીજું સરખું નતું તો જ્યારે પહેલું બીજું સરખું ના હોય છેદતી રેખાઓ કામ પતી ગયું. હવે જ્યારે 3 સરખા આવશે, 3 સરખા આવશે. સાહેબ તમે તો હમણાં કીધું કે બે સમીકરણ હોય તો બે રેખા મળવી જોઈએ. તો અહીંયા તો સાહેબ એક જ રેખા મળી. કારણ કે કેમ એક રેખા મળી ખબર છે? એક રેખાની ઉપર બીજી રેખા છે. 5 રૂપિયાનો એક સિક્કો હોય એના ઉપર આપણે 5 રૂપિયાનો બીજો સિક્કો મૂકી દઈએ તો નીચેનો સિક્કો ના દેખાય ને? ઉપરથી જોઈએ તો બસ વિદ્યાર્થી મિત્રો એક રેખા આની પાછળ છે. બરાબર. આને કઈ રેખા કહીશું વિદ્યાર્થી મિત્રો? આને કહીશું આપણે સંપાતી. આને આપણે કઈ રેખા કહીશું? સંપાતી રેખા કહીશું. સંપાતી રેખાનો મતલબ શું થશે? એક રેખાની ઉપર જ બીજી રેખા આવશે. એક રેખાની ઉપર જ બીજી રેખા આવશે. તો આમાં ઉકેલ કેટલા મળશે? બહુ બધા ઉકેલ મળશે. કારણ કે એક રેખાની ઉપર જ બીજી રેખા છે તો બધી જ જગ્યાએ છેદશે. તો અસંખ્ય ઉકેલ મળશે, અનંત ઉકેલ મળશે. ક્યારે? જ્યારે 3 વસ્તુ સરખી હશે. સંપાતી રેખા કહેવાય. અને અહીંયા પણ ઉકેલ મળે છે તો આને પણ વિદ્યાર્થી મિત્રો આપણે સુસંગત કહીશું. એક ઉકેલ મળે તો પણ સુસંગત કહેવાય. બહુ બધા ઉકેલ મળે તો પણ સુસંગત કહેવાય. તો અહીંયા જો 3 સરખા હશે, 3 સરખા હશે એને આપણે સંપાતી રેખાઓ કહીશું. અનંત ઉકેલ મળશે. આને પણ વિદ્યાર્થી મિત્રો આપણે સુસંગત કહીશું.
તો બે લાઈન ખબર પડી ગઈ. જ્યારે પહેલું બીજું સરખું ના હોય છેદતી રેખાઓ, ત્રણે ત્રણ સરખા હોય તો સંપાતી રેખાઓ, બરાબર. અને ત્રીજા નંબરનો કેસ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા શું થશે? 3, અહીંયા -4 થશે વિદ્યાર્થી મિત્રો. તમને ખબર છે માઇનસ ને ઇગ્નોર નહીં કરવાનું. અને અહીંયા કેટલા આપેલા છે? 6 આપેલા છે. અહીંયા 6 આપેલા છે, અહીંયા -8 આપેલા છે, અને અહીંયા કેટલા આપેલા છે? 18 આપેલા છે. હવે આપણે શું કરીએ? ચલો હવે આપણે a1/a2 b1/b2 c1/c2 કરીએ. 3 ના ઘડિયામાં 6 ક્યારે આવશે? 3 દુ 6, માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. 4 દુ 8 અને 6 તરી 18. ઉપર કઈ ના હોય તો શું લખી શકાય? 1 લખી શકાય. તો અહીંયા શું થયું વિદ્યાર્થી મિત્રો? પહેલું બીજું સરખું છે. a1/a2 1/2, b1/b2 1/2. પહેલું બીજું સરખું છે, પણ વિદ્યાર્થી મિત્રો ત્રીજું કેવું છે? અલગ છે. પહેલું બીજું કેવું છે? સરખું છે, પણ ત્રીજું કેવું છે? અલગ છે. તો જ્યારે આ પ્રકારની શરત આવશે, પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય, ત્યારે વિદ્યાર્થી મિત્રો કેવી રેખાઓ આવશે? તમે જોઈ શકો છો, સમાંતર રેખાઓ આવશે. સમાંતર રેખાઓ આવે, તમે મને કહો કે આ બંને એકબીજાને કોઈ જગ્યાએ છેદે છે? નથી છેદતી. એનો મતલબ કે ઉકેલ કેટલા મળશે? 0 મળશે. અથવા તો તમે લખી શકો છો કે ઉકેલ ન મળે. ઉકેલ ના મળે તો આને વિદ્યાર્થી મિત્રો સુસંગત કહેવાય? ના કહેવાય. સુસંગત નથી. કેમ સુસંગત નથી? કારણ કે વિદ્યાર્થી મિત્રો આમાં આપણને ઉકેલ મળતા નથી. તો ત્રીજા નંબરની શરત શું છે? પહેલું બીજું સરખું હોય, ત્રીજું સરખું ના હોય, સમાંતર રેખાઓ મળશે, ઉકેલ ના મળે તો સુસંગત નથી. હવે વિદ્યાર્થી મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, એક વખત ચેક કરી લો. વિડીયો ચાલુ જ છે. ઓકે, વિડીયો ચાલુ જ છે. ચલો હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો. આનો સ્ક્રીનશોટ પણ વિદ્યાર્થી મિત્રો તમે લઈ લો, જેથી તમને આઈડિયા આવી જાય. બરાબર. ચલો હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? એક જ લાઈન બોલું છું, સરસ મજાની, તમે યાદ રાખી દેજો. તમે મારા પછી બોલી જજો, તમારા 4 થી 5 માર્ક્સ પાક્કા થઈ જશે. ચલો 3 એ 3 સરખા હોય એ બીજા નંબરની કન્ડિશન હતી. પહેલા નંબરની કન્ડિશન શું હતી? પહેલું બીજું સરખું ના હોય, x. પહેલું બીજું સરખું ના હોય, x. છેદતી રેખાઓ, એક જ ઉકેલ મળશે, અનન્ય કહેવાય, સુસંગત હશે. બીજી કન્ડિશન કઈ હતી? 3 એ 3 સરખી હશે તો એકના ઉપર એક એટલે કે સંપાતી, બહુ બધા ઉકેલ મળશે, અનંત ઉકેલ મળશે, સુસંગત કહેવાય. અને ત્રીજા નંબરની શરત શું હતી? પહેલું બીજું સરખું હોય અને ત્રીજું સરખું ના હોય, સમાંતર રેખાઓ મળશે, ઉકેલ નથી મળતા, એનો મતલબ કે સુસંગત ના કહેવાય. તો પહેલું બીજું સરખું ના હોય, આ શું થઈ ગયું? પહેલું બીજું સરખું ના હોય, 3 એ 3 સરખા હોય, પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય. બસ આટલું જ યાદ રાખવાનું છે. તો તમારા 3 થી 4 માર્ક્સ કવર થઈ જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો એક દાખલો આપણે જોઈ લઈએ છીએ. એના પછી તમે બીજા બધા દાખલા પણ જાતે કરી શકશો, એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. સ્વાધ્યાય 3.1 એક બિંદુમાં છેદશે, એનો મતલબ કે આ પ્રમાણે બનવું જોઈએ. હવે તમને વિદ્યાર્થી મિત્રો ફટાફટ ખબર પડી જશે. જો અહીંયા લખેલું છે એક બિંદુમાં ક્યારે છેદશે? જ્યારે x બનતો હશે. સમાંતર એનો મતલબ આ પ્રમાણે, અને સંપાતી મતલબ એકની ઉપર એક હશે. તમને બધાને કન્ડિશન ખબર છે. હવે વિદ્યાર્થી મિત્રો દાખલો આપણે કઈ રીતના લખવાનો એ આપણે જોઈ લઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ છે તો એને સમીકરણ નંબર 1 કહી દેવાનું. આ બીજું સમીકરણ છે એને સમીકરણ નંબર 2 કહી દેવાનું. હવે તમારે શું કરવાનું છે? આપેલ સમીકરણને, આ પહેલું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, તો એમાંથી આપણને શું મળશે? a1 મળશે, b1 મળશે, c1 મળશે. બીજું સમીકરણ છે એમાંથી આપણને a2 મળશે, b2 મળશે અને c2 મળશે. આ તો આપણને ખબર જ છે. a1 બરાબર કેટલા થશે? તમે કહેશો સર a1 બરાબર 5 થશે. b1 બરાબર કેટલા થશે? 4 થશે. ના સાહેબ, માઇનસ ને ઇગ્નોર ના કરાય. b1 બરાબર -4. અને c1 બરાબર કેટલા થશે? તમે કહેશો સર c1 બરાબર 8 થશે. એ જ પ્રમાણે a2 b2 c2 લખીએ. a2 બરાબર કેટલા થશે? તમે કહેશો સર a2 બરાબર 7 થશે. b2 બરાબર, અહીંયા તો સાહેબ કઈ નથી લખ્યું, તો જ્યારે કઈ ના લખ્યું હોય એનો મતલબ આપણે 1 ગણવાનો. તો b2 બરાબર કેટલા થશે? 1 થશે. હું લખી દઉં b2 બરાબર 1. અને c2 બરાબર કેટલા થશે? તમે કહેશો સર c2 બરાબર તો
9 થશે। હવે સાહેબ શું કરવાનું, તમે કીધું તું a1/a2 કરવાના, તો ચલો અહીંયા હું લખું છું વિદ્યાર્થી મિત્રો, તમારે સીધું જ લખવાનું છે। a1/a2 કેટલા થશે? 5/7। અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે કટ નથી થતું, અહીંયા 10 હોત તો આપણે 5 દુ 10 કરત, પણ અહીંયા કટ નથી થતું તો નહીં કરવાનું, એમને એમ લખવાનું। b1/b2 કેટલા આપેલા છે? તમે કહેશો સર b1/b2 આપેલા છે -4/1 બરાબર, અને c1/c2 કેટલા આપેલા છે? c1/c2 આપેલા છે -8/9। તમે કહેશો સર માઇનસ નીચે હતું તમે ઉપર લખી દીધું, ચાલશે, ઉપર લખો નીચે લખો વચ્ચે લખશો ચાલશે। a1/a2 b1/b2 c1/c2 આપણે કરી દીધું। હવે તમે જો પહેલું બીજું સરખું છે? ના સાહેબ, અહીંયા 5/7 છે, અહીંયા -4/1 છે, સરખું ના કહેવાય, તો આપણે આવું લખી શકીએ a1/a2 is not equal to b1/b2। એનો મતલબ કે સાહેબ આ તો પહેલું બીજું જ સરખું નથી, તો આપણે સૌથી પહેલી શરત જોઈ હતી કે જ્યારે પણ પહેલું બીજું સરખું ના હોય ત્યારે જવાબ શું આવશે? છેદતી રેખાઓ આવશે, છેદતી રેખાઓ આવશે। એનો મતલબ એક જ જગ્યાએ છેદશે, અને એક જ જગ્યાએ છેદે એનો મતલબ કે આનો જવાબ શું આવશે? એક જ ઉકેલ આવશે, એનો મતલબ એક જ બિંદુમાં છેદે છે। આટલું ખબર પડી વિદ્યાર્થી મિત્રો? કેટલું સરસ હતું। તમને સરસ કેમ લાગે છે? કારણ કે તમે આખો વિડીયો જોયો, આગળનું મેઇન જોયું, એના માટે આ બહુ ઈઝી થઈ જશે તમારા માટે, બરાબર। એવા બીજા બધા પણ દાખલા છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। આ ગણિત છે વિદ્યાર્થી મિત્રો, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે। પહેલા ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓથી લઈને 14મું ચેપ્ટર સંભાવના, ઉદાહરણના બધા જ દાખલા, સ્વાધ્યાયના બધા જ દાખલા, એક્સ્ટ્રા દાખલા પણ આપણે કરીશું। વિજ્ઞાનમાં પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, બેઝિક સમજૂતી સાથે આપણે બધી જ વસ્તુ કરીશું, અંગ્રેજી ગ્રામર પણ કરીશું। તમને કયું ચેપ્ટર નથી આવડતું એ તમે મને જણાવો, તો એના ઉપર આપણે પહેલા વિડીયો બનાવી શકીએ। જે કંઈ પણ તમને પ્રોબ્લેમ હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો, આની પીડીએફ પણ હું તમારી સાથે શેર કરીશ। બસ એક જ વસ્તુની માંગ છે મારી તમારી પાસે કે તમે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, દોસ્તો સાથે શેર કરો, જેથી એ લોકોને પણ આટલું ક્વોલિટી કન્ટેન્ટ મળી રહે। તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। તમારો જે કંઈ પણ તમને ખબર પડી હોય એ કોમેન્ટ જરૂર જણાવજો કે સર મને આટલી ખબર પડી, આટલી ખબર ના પડી, તો લોકોને પણ ખબર પડે વિદ્યાર્થી મિત્રો। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।